ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને માતૃશક્તિ દુર્ગાવહી તરસાલી અખંડ દ્વારા મહિલાઓના આત્મરક્ષણ માટે બીજી વખત શસ્ત્ર તાલીમ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં કુલ 29 બહેનોને તલવાર અને લાઠી ચલાવવાની પ્રેક્ટિકલી તાલીમ આપવામાં આવી હતી। બહેનોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો, જે આત્મરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। નોંધનીય છે કે આ પહેલનો તબક્કો પણ સફળ રહ્યો હતો, જેમાં 33 બહેનોને તાલીમ આપવામાં આવી હતી। આ પ્રકારના કાર્યક્રમો મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં સાબિત થઈ રહ્યા છે। રિપોર્ટ દેવીલાલ મેવાડા, મકરપુરા, વડોદરા। આજે તાલીમ ચાલુ કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ વાળાએ। એનાથી સ્ત્રી એક શક્તિ છે અને પોતાની શક્તિ આનાથી બતાવી શકે છે, અને સ્ત્રી આ શીખશે તો પોતાનું આત્મ સુરક્ષા રક્ષણ કરી શકશે। એટલે બહુ સારું કામ કરે છે। આ વડોદરામાં તો શું, ગુજરાતમાં ને આખા ભારત દેશમાં બી ચાલુ થાય એવું ઈચ્છા રાખું છું। તલવારબાજીનો અને એમાં અમને ગેસ્ટ તરીકે બોલાવ્યા। તરસાલી વિશ્વ હિન્દુ પરિષદનો ઘણો ઘણો આભાર। અને એ લોકોએ જે રીતે 2 બેચમાં 66 કે 70 જેવી છોકરીઓને તૈયાર કરી છે, અલગ અલગ બેચમાં। જે રીતે દેવીઓના હાથમાં શસ્ત્ર હોય છે, એવી રીતના આજના આ જમાનામાં લેડીઝના હાથમાં શસ્ત્ર હોવું ઘણું જ જરૂરી છે, કારણ કે ઘણા બધા ગુનાઓ બને છે, જેથી એ લોકો પોતાનું પ્રોટેક્શન પોતાની જાતે કરી શકે અને એ રીતે જ આગળ આવી શકશે। આ રીતે વિશ્વ હિન્દુ પરિષદ તરસાલી શાખાએ આ વડોદરાનું નામ રોશન કર્યું। એ ગુજરાતનું કરશે અને ભારતનું પણ નામ રોશન કરશે એવી મારી આશા છે।